ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું નેહા। ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે છે। ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। રાજ્યમાં આગામી દિવસોમાં તાપમાનનો પારો નીચે જશે। 2 થી 3 ડિગ્રી સુધી ગરમીનો પારો નીચે જઈ શકે છે। પવનની દિશા પશ્ચિમી તરફની હોવાથી તાપમાન ઘટશે। 40 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો ગરમીનો તાપમાનનો પારો સતત હાઈ જતા હવે આંશિક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતવાસીઓને હવે કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી શકે છે। આગામી 2 દિવસ તાપમાન ઘટવાની જે શક્યતાઓ છે તે દર્શાવવામાં આવી રહી છે। ગરમીથી રાહત મળે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી રહી છે। કાળઝાળ ગરમીથી હવે આંશિક રાહતના સમાચાર છે તે સામે આવ્યા છે। अधिकतम तापमान है, इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। उसका आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। तटीय क्षेत्र में अभी जो पवन का दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति रहेगा और जो स्पीड रहेगा 15 से 20 नॉट। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। और अभी जो अधिकतम तापमान का जो स्टेट का या यूनियन टेरिटरी दीव दमन दादरा नगर हवेली के बोला जाए तो जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा। तो હવે આ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો નીચે જઈ શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। રાજ્યમાં 3 ડિગ્રી તાપમાન ઘટી શકે છે। પવનની દિશા બદલાઈ શકે છે। 40 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જે પ્રકારે કાળઝાળ ગરમીનો પ્રકોપ ગુજરાતભરમાં જોવા મળી રહ્યો છે। અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, પરંતુ હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। આગામી દિવસોમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી નીચે જઈ શકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। પવનની દિશા પશ્ચિમી તરફથી હોવાથી તાપમાન ઘટશે તેવી શક્યતાઓ દર્શાવાઈ છે। 40 થી 43 ડિગ્રી સુધી તાપમાન રહેવાની સંભાવના છે। તો આકરી ગરમીથી રાજકોટવાસીઓ અકળાયા છે। રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળ્યો। શહેરમાં આજે પણ 42 ડિગ્રી તાપમાન પાર પહોંચ્યું છે। ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। વાહન ચાલકો રૂમાલ, ટોપી અને ચશ્માનો ઉપયોગ કરી રહ્યા છે। આકરી ગરમીને કારણે શહેરના રસ્તા પણ જાણે કે સુમસામ બન્યા હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। ગરમીથી બચવાના લોકો સતત પ્રયાસો કરી રહ્યા છે। લોકો હવે ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે। વાહન ચાલકો રૂમાલ, ટોપી અને ચશ્મા પહેરીને જરૂરી કામકાજ માટે બહાર નીકળી રહ્યા છે। ભારે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે। રાજકોટની વાત કરવામાં આવે તો યાજ્ઞિક રોડના દ્રશ્યો છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। તાપમાનનો પારો છે તે બપોરના સમયે 42 ડિગ્રીની પાર છે તે પહોંચ્યો છે। લોકો છે, વાહન ચાલકો છે તે ક્યાંક ને ક્યાંક જે કહી શકાય છે કે ગરમીમાં રાહત મેળવવા માટે અલગ અલગ જે વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે। ટોપી છે, મોઢા ઉપર રૂમાલ છે તે બાંધી રહ્યા છે, કારણ કે જે પ્રમાણે તાપમાન છે અને લૂ છે તે લાગી જવાની શક્યતાઓ છે અને તેના જ કારણે લોકો હેરાન પરેશાન છે। આપ સીધા બીજી તરફના દ્રશ્યો હું બતાડવાનો પ્રયત્ન કરીશ, કારણ કે તાપમાનનો પારો છે અને લોકો ઠંડા પીણા પીવા માટે આવી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રકારના દ્રશ્યો છે। હાલ ઠંડા પીણાની દુકાને છે તે લોકોની સંખ્યા છે તે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં લોકો છે તે આ ઠંડા પીણાના સહારે જોવા મળી રહ્યા છે। અલગ અલગ ઠંડા પીણા છે તે પી રહ્યા છે, કારણ કે તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે રાજકોટમાં જોવા મળી રહ્યા છે। સતત તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે અને તેના જ કારણે લોકો છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। લોકોને પૂછવાનો પ્રયત્ન, ભાઈ શું નામ છે ભાઈ તમારું? સુજલ। તો ભાઈ કેવો તડકો કેવો પડે? તડકો બહુ શું અત્યારે શું ઠંડુ પીણું પીવા આવ્યા? હા, ગરમીમાં કેવું ધ્યાન રાખો? ધ્યાન રાખવું પડે ને। લીંબુ શરબત પીવા આવ્યા। લીંબુ શરબત પીવા આવો? રોજ કેટલું પ્રવાહી ઉપર જ હોઉં છો? હવ પ્રવાહી ઉપર એમ તડકામાં એમ જ રહેવું પડે ને। ચોક્કસથી લોકો છે તે ઠંડા પીણાનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે, કારણ કે તાપમાનનો પારો છે તે વધી રહ્યો છે અને તેના જ કારણે જે લોકો છે તે આ પ્રકારે હાલ જે કહી શકાય છે કે ઠંડુ પીણું છે તે પી રહ્યા છે। આપણી સાથે જે ભાઈ શું નામ છે તમારું? આયસભાઈ।
અત્યારે તો હજી ઓછા નીકળે, રાતે વધારે પબ્લિક નીકળે. તડકો વધારે હોવાથી અત્યારે પબ્લિક ઓછી બહાર નીકળે. માંગમાં અત્યારે બહુ વધારો છે. હા, લીંબુ શરબત, સોડા, શેક છે, જ્યુસ છે. આપણે લોકો છે તે અલગ અલગ વસ્તુઓ છે તે પીતા હોય છે, કારણ કે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ને તેના જ કારણે લોકો છે તે પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજની તાપમાનની વાત કરવામાં આવે તો 42 ડિગ્રીની આસપાસ છે તે તાપમાનનો પારો છે તે જોવા મળી રહ્યો છે. હજુ પણ તાપમાનનો પારો છે તેવી વધે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે. એવામાં ક્યાંક ને ક્યાંક હવે જે ચૂંટણીનો માહોલ છે તે એક તરફ પૂર્ણ થયો છે, પરંતુ તાપમાન છે તે રાજકોટમાં યથાવત જોવા મળી રહ્યું છે. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ. તો જે પ્રકારે એક બાજુ કાળઝાળ ગરમી જોવા મળી રહી છે અને હવે લોકો આ ગરમીમાંથી રાહત મેળવવા માટે વોટર પાર્કનો સહારો લઈ રહ્યા છે. લોકો ઠંડક મેળવવા માટે પાણી તરફ હવે વળ્યા છે, વોટર પાર્ક તરફ વળ્યા છે અને નાના બાળકોથી લઈને મોટા સુધી તમામ લોકો વોટર પાર્ક જઈ રહ્યા છે અને ગરમીમાંથી આંશિક રાહત મેળવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. તો જે પ્રકારે અલગ અલગ શહેરોમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, કાળઝાળ ગરમી પડી રહી છે અને લોકો હવે આ ઠંડી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્ક તરફ જઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને બપોરના સમયે 42 થી 45 ડિગ્રી સુધી તાપમાન છે તે જોવા મળે છે. લોકો આ ગરમીથી રાહત મેળવવા માટે છે તે વોટર પાર્કનો સહારો છે તે લઈ રહ્યા છે. દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે વોટર પાર્કની અંદર લોકો ગરમીથી રાહત મેળવવા માટે મજા માણતા છે તે જોવા મળી રહ્યા છે. જે રીતના દ્રશ્યો બતાવી રહ્યા છે કે હાલ લોકો રાહત ગરમીથી મેળવવા માટે વોટર પાર્કમાં છે તે સહારો લઈ રહ્યા છે. શું કહેશો, કેવી ગરમી પડે છે ને વોટર પાર્કની મજા લઈ રહ્યા છે? गर्मी इतनी पड़ रही है, इसलिए आप सब आओ यहाँ वाटर पार्क में एंजॉय करो. मैं भी चाहती हूँ आप सब एंजॉय करो, तो आप भी वाटर पार्क में आओ और फुल एंजॉय करो. શું કહેશો, ગરમી પડી રહી છે, વોટર પાર્કમાં આવી રહ્યા છે? આ ઉનાળામાં સખત ગરમી છે. 45 સેલ્સિયસ તાપમાન છે. અત્યારે ગરમીમાં વધારે પડતું વોટર પાર્ક છે, ઠંડા પાણી છે, આ છે તે છે. ગરમીમાં વધારે કરતા સાકરિયા વોટર પાર્ક છે, જલધારા વોટર પાર્ક બધા કરતા બેસ્ટમાં બેસ્ટ. ઓનલી 400 રૂપીઝ 1 દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરશું. લોકો છે તે અહીં વોટર પાર્કમાં બેઠા છે. શું કહેશો, કેવી ગરમી પડી રહી છે અને અત્યારે પરિવાર મિત્રો સાથે વોટર પાર્કમાં આવ્યા? આવું જોઈએ. આ ઉનાળામાં ગરમીમાં આ રીતે આવવું જોઈએ. આપણે કેવો મજા આવે, કારણ કે અત્યારે ગરમીથી રાહત મેળવવા માટે છે તે લોકોને આવી રીતના મજા? ના, બહુ મજા આવે. આ રીતે આપણે ગરમીમાં તરી આવીએ ને તો ફેમિલી સાથે આવા એવી જગ્યા છે. શું કહેશો બેન, ફેમિલી સાથે અહીં આવ્યા છો, કેવી ગરમી અને કેવી અત્યારે અહીં રાહત મળે છે? बहुत गर्मी पड़े छे, फैमिली आवे बहुत मजा करे, यहाँ बहुत एंजॉय कर सको છો. બેન, શું કહેશો, આપ તો ફેમિલી સાથે આવ્યા, બાળકો પણ સાથે છે, બાળકોને કેવી મજા આવે અને કઈ રીતના અહીં આનંદ થઈ? બાળકોને બહુ મજા આવે છે. દર વખતે હું અહીંયા જઉં છું, કઈ પણ વોટરમાં બહુ સેફટી છે, બહુ સરસ છે. અમારે અમદાવાદ જિંદાબાદ. શું કહેશો, ગરમી કેવી પડી રહી છે? ગરમી બહુ જ 45 ડિગ્રી જેવી તો પડી રહ્યા છે અને આગે ખબર નથી. પરિવાર સાથે અહીંયા આવ્યા છો, કેવો આનંદ? હા, ભાઈબંધો આયા, મજા આવે. અહીંયા ઠંડુ પાણી, પછી તાપનો તાપમાન બી ના નડે, બધું એ થાય. અહીંયા મજા આવે, તમે બી આવો. બેન, શું કહેશો, પરિવાર સાથે અહીં આવ્યા છો, ગરમીની રાહત મેળવવા માટે આવ્યા છો? બહુ હેપી છે. અમે વર્ષમાં એક વાર તો અહીંયા આવવાનું. કેવી ગરમીઓ કેવી પડે છે નાના બાળકો સાથે? બહુ હેપી છે અહીંયા. આમાં ના આવતા. ચોક્કસ જે રીતની વાત કરવામાં આવે તો હાલ જે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, લોકો ગરમીથી રાહત મેળવવા માટે છે તે વોટર પાર્ક અને જે છે તે હાલ વિવિધ પ્રકારની રાઇડ્સોની મજા લેતા હોય છે. ત્યારે કાંકરિયા આ વોટર પાર્કના દ્રશ્યો બતાવી રહ્યા છે કે બપોરે ગરમીથી રાહત મેળવવા માટે બપોરના સમયે લોકો અહીં પહોંચી રહ્યા છે. આપણી સાથે અન્ય જે છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. બેન, શું કહેશો, કેવી ગરમી છે અને આ વોટર પાર્કમાં કેવી મજા આવે? વોટર પાર્કમાં મજા આવે છે. ગરમી પણ ખૂબ છે, પણ ઇમ્પ્રુવમેન્ટ હજી થોડુંક થાય તો વધારે મજા આવે. પાણીની અંદર રહેવાથી ગરમીમાં રાહત મળે છે. 40-42 ડિગ્રી ગરમી તાપમાન રસ્તા ઉપર. હા, એટલે જે ઓબ્વિયસલી અહીંયા આગળ આવ્યા હોય, દેટ વી આર ગેટિંગ સો મચ કુલ એન્ડ
warmness in here. So that's why we are coming here. Thank you. જે રીતે વાત કરવામાં આવે તો હાલ સતત ગરમી છે તે પડી રહી છે ને બીજી તરફ લોકો ગરમીથી રાહત મેળવવા માટે વોટર પાર્ક હોય, સ્નો પાર્ક હોય, તમામ વસ્તુઓની જે છે તે હાલ પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ જે રીતના વાત કરવામાં આવે તો સતત ગરમી પણ છે તે અમદાવાદની અંદર વધી રહી છે ને આ દ્રશ્યો જે સામે આવ્યા છે તે મુજબ લોકો વોટર પાર્કમાં છે તે પરિવાર અને મિત્રો સાથે ગરમીથી રાહત મેળવવા માટે પાણીની અંદર ધુબાકા મારતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.